વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ, શ્લોક 13મો. યજ્ઞશિષ્ટાશિન સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષૈ ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મકારણાત. ખૂબ પ્રચલિત છે આ શ્લોક ને લગભગ મોટા ભાગના ગીતા ચિંતન સાંભળવાવાળા લોકો જમતા પહેલા આ શ્લોક બોલતા હશે. માટે આ શ્લોકને ખૂબ ઉદાહરણથી આપણે સમજવો છે. યજ્ઞાર્થ ભાવ સાથે આને શું સંબંધ છે, જમવા સાથે શું સંબંધ છે, અને ભગવાનને 13મા ક્રમ ઉપર આ શ્લોક કહેવાની જરૂર શા માટે પડી, આ વાતો આપણે સમજવી પડશે. આજે આપણે સમજીએ છીએ કે ભગવાને 13મો શ્લોક કહેવાની જરૂરિયાત શા માટે પડી. એનું પહેલું એક કારણ આપણે વિચારીએ. યજ્ઞાર્થ ભાવ ઈષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા તેર દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તેસ્તેન એવશઃ. એ શ્લોક તો ભગવાને કહી દીધું આપણને, જે ભગવાનનો ભાગ નથી કરતો તે ચોર છે, ચોર જ છે, બીજો કંઈ નહીં, એવું ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું. પણ આ 13મો શ્લોક યજ્ઞ શિષ્ટાશિના સંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈ શા માટે? જો એનું પહેલું એક કારણ વિચારીએ તો એ છે કે અર્જુનને સંસારિક સુખોમાં બિલકુલ આકાંક્ષા નથી. બહુ જ બધા શબ્દો મહત્વના છે, બધા કારણો મહત્વના છે. લિંક તૂટે ના એવી રીતે ટીવી જોતા જોતા ગીતા ચિંતન ના સાંભળશો, નહીં તો મજા નહીં આવે. કડી ચૂકાઈ ગઈ તો પાછળનો વિષય સમજમાં નહીં આવે. અને આ એટલા માટે મહત્વનો છે સમજવાનો કે આપણે બધા જ લોકો બોલીએ છીએ, એનો અર્થ શું છે જાણવું જોઈએ, આપણે સમજવું જોઈએ. અર્જુન સંસારિક સુખોનો આશિક નથી. અર્જુનને સાંસારિક સુખોની ઈચ્છા નથી, આકાંક્ષા નથી. તો અર્જુનને શેની આકાંક્ષા છે? અર્જુનને મોક્ષની આકાંક્ષા છે. બાકી ભગવાને તો રાજસુખની બી વાત કરી દીધી હતી, પણ અર્જુનને સંસારનું કોઈ સુખ જોઈતું નથી, એને મોક્ષ જોઈએ છે. પ્રશ્ન આપણને એવો થાય કે મોક્ષની આકાંક્ષા વાળાને વળી કર્મ કરવાનું ભગવાન શા માટે કહેતા હશે? જેને સંસારના સુખોની આકાંક્ષા નથી એને તો મુક્ત થવાની આકાંક્ષા છે. પણ આવા મુક્તિવાળા અર્જુનને ભગવાન મોક્ષ મેળવવા માટે કર્મયોગ કહે છે. પણ તમે ના સમજતા હોય તો સંસારના સુખો વાળાને અર્જુનને ભગવાન કર્મયોગ કહે છે. ચાલો, કર્મ કરવાની વાત ભગવાન કરે છે. મોક્ષની આકાંક્ષા છે અર્જુનને, સંસારિક સુખોની આકાંક્ષા નથી. અને છતાંય ભગવાન કર્મયોગ કહે છે. શું કીધું ભગવાને? અર્જુનને ભગવાને ઉપદેશ આપ્યો કે તને પ્રાપ્ત થયેલા નિયત કર્મો એટલે કે કર્તવ્ય કર્મો તું યજ્ઞીય ભાવનાથી કર. આ વાત અર્જુનને કરી. જેને મોક્ષની આકાંક્ષા છે, સંસારના સુખોની આકાંક્ષા નથી, આ ભગવાનને ખબર છે, તે જ ભગવાન સંસાર કરતા કરતા મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એવો ઉપદેશ આપે છે. ચાલ, તારે કર્મો નથી કરવા, તું રથના પાછળના ભાગમાં જઈને બેસી ગયો, વાંધો નહીં, પણ તું તને પ્રાપ્ત થયેલા નિયત કર્મો યજ્ઞીય ભાવથી કર. આ ઉપદેશ આપે છે. યજ્ઞાર્થ કર્મ કર, સમસ્તીના હિતાર્થે કામ કર, પ્રભુ પ્રીત્યર્થે કર, નિષ્કામ કર્મ કર, શુદ્ધ થવા માટે કર. આ જ કર્મોથી તું મુક્ત થઈ શકશે. આવું ભગવાન બહુ સ્પષ્ટ કહે છે. અને જો આ કર્મો કરશે તો દેવો પ્રસન્ન થશે. અને દેવો જો પ્રસન્ન થશે તો દેવો તને પણ પ્રસન્ન કરશે. કેવી રીતે? ઈષ્ટાન ભોગાન હિ વો દેવા. તને જે ઈષ્ટ ભોગ છે એ દેવો તને વ્યવસ્થા કરી આપશે. અને જો ઈષ્ટાન ભોગાન મળી ગયા તો ભોગવવા કેવી રીતે? આ તારે વિચાર કરવાનો. જો ઈષ્ટાન ભોગાન મળી ગયા તો ભોગવવા કેવી રીતે?
બે રીતે ભોગવી શકાય. એક રીત શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે અર્પણ કરીને, અને બીજી રીત અર્પણ કર્યા વગર. આ બંને રીતો કીધી ભગવાન. ઇષ્ટાન ભોગાન હિવો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા તેર્દત્તાન્ન પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સહ. એ તો કહી દીધું ભગવાને. એનો મતલબ એક વાત નિશ્ચિત છે કે યજ્ઞીય ભાવથી કર્મો કરશો તો એના ફળો આવશે, એને આપણે ભોગવવા પડશે. પણ ભોગવવાની બે રીત છે. એક છે તમે જે ભોગો, જેને તમને વ્યવસ્થા કરી આપી, એ દેવોને અર્પણ કર્યા પછી ભોગો, અને બીજી છે અર્પણ કર્યા વગર ભોગવો. જો અર્પણ કરીને ભોગવશો તો તમે શુદ્ધ થશો અંતઃકરણથી, અને અર્પણ કર્યા વગર ભોગવશો તો તમને પાપ લાગશે. આ બંને રીતોનું પરિણામ શું આવશે એ બહુ સુસ્પષ્ટ રીતે આપણને સમજાય એવી રીતે સુંદર શબ્દોમાં ભગવાન 13મા શ્લોકમાં કહેવા માંગે છે. માટે ભગવાને 13મો શ્લોક કીધો છે. 12મા પછી 13માનો ઉદ્દેશ શું છે તે સમજીએ છીએ. બીજો પણ એક ઉદ્દેશ છે 13મા શ્લોકનો, કે ભગવાન યજ્ઞાર્થ કરનારનો સ્તુતિ કરે છે, પ્રશંસા કરે છે. 13મા શ્લોકમાં જે યજ્ઞાર્થ કરે છે એની સ્તુતિ કરે છે, અને યજ્ઞાર્થ જે નથી કરતા તેની નિંદા કરે છે. આ બે વાતો ભગવાનને દર્શાવવી છે, એટલે 12મા પછી 13મો શ્લોક કીધો. અને ત્રીજું પણ એક કારણ છે કે સંસારના લોકોને કંઈ પણ કામ કરતા પહેલા શું મળશે આ વિચાર પહેલો આવે છે. એટલા માટે 12મો શ્લોક સાંભળ્યા પછી એવું મગજમાં આવે કે હું યજ્ઞાર્થ ભોગવીશ, એટલે દેવોને અર્પણ કરીને ભોગવીશ તો મને શું મળશે, અને દેવોને અર્પણ કર્યા વગર ભોગવીશ તો મને શું મળશે. અને આ બંનેનું સ્પષ્ટ દર્શન ફળનું ભગવાન 13મા શ્લોકમાં કરે છે. બંનેના ફળનું સ્પષ્ટ દર્શન. શ્લોક 13. એટલા માટે 13મા શ્લોકની જરૂરિયાત આપણને પડી, અને ભગવાને તેને 12 પછી 13મા શ્લોકમાં આ વાત પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. યજ્ઞશિષ્ટાશિના સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષૈ ભુંજતે તેત્વગમ પાપા યે પચંત્યાત્મકારણાત્. એમાં પહેલો શબ્દ છે યજ્ઞશિષ્ટા. હા, આપણે એટલા માટે સમજવું છે કે આપણે રોજ બોલીએ છીએ. આ શબ્દ પહેલો છે, સમજવો પડે. રોજ બોલતા હોય તો બધાને કંઠસ્થ હશે, પણ કંઠસ્થ હશે પણ એનો વિચાર ખબર છે, એ પ્રમાણે અનુકરણ કરો છો. 10,000 જન્માળાઓ સુધી પણ આ શ્લોક બોલશો અને તમારા મગજના સમજમાં નહીં હોય તો એ પ્રમાણે તમે જીવવાના જ નથી. તો એ શ્લોકનો કોઈ મતલબ નથી, કોઈ મતલબ નથી. અહીંયા સ્પર્શ થવો જોઈએ, અને અહીંયા સ્પર્શ થવા જોઈએ માટે અહીંયા સ્પષ્ટ થવો જોઈએ, અને અહીંયા સ્પષ્ટ થઈ જાય અને અહીંયા સ્પર્શ થઈ જાય પછી શ્લોક નહીં બોલો તો પણ તમને શ્રીમદ ભગવદ્ ગીતા જવાબ આપશે. સમજ તેવી પાકી જોઈએ. આ શ્લોકનો પહેલો શબ્દ છે યજ્ઞશિષ્ટ. યજ્ઞશિષ્ટાશિનઃ. યજ્ઞશિષ્ટ અશીનઃ એવો શબ્દ છે. યજ્ઞશિષ્ટનો અર્થ થાય છે યજ્ઞ કર્યા પછી શેષ જે વધેલું છે તે. શેષ વધેલું એટલે એના માટે એક શબ્દ વાપરી શકાય, યજ્ઞશેષ. યજ્ઞ કર્યા પછી જે શેષ વધેલું છે આપણે સમજશું, અને બહુ સુંદર રીતે સમજશું કે યજ્ઞ કર્યા પછી શેષ વધે એમાં આ યજ્ઞીય ભાવનાને શું લેવા દેવા છે એ સમજવાના છે આપણે. ધ્યાન રાખજો, પણ ક્રમ ચૂકાઈ ના જાય, વચ્ચેની કોઈ કડી ચૂકાઈ ના જાય, નહીં તો આખી લિંક તૂટી જશે તમારી. યજ્ઞ શિષ્ટનો અર્થ થાય છે કોઈ પણ યજ્ઞ કરીએ ત્યારે યજ્ઞ કર્યા પછી તેમાં હવન કરવાનું હોય છે. આ હવન સામગ્રી ઘણી વધે છે, અને જે વધે તેને યજ્ઞ શિષ્ટ કહેવાય. સમજો કે આપણે કોઈ યજ્ઞ કરીએ છીએ, ચોખા છે, જવ છે, ઘઉં છે, ઘી છે, આમ્રકાષ્ઠ છે, આ બધું હવન કરીએ છીએ, અને હવન કરતા કરતા જે સામગ્રી વધે છે
એને યજ્ઞશેષ કહેવાય. પણ આટલી વાત માટે ભગવાને આ શ્લોક કીધો નથી, એને બહુ વિશિષ્ટ રીતે આપણે સમજવો જોઈએ. અહીંયા આ વાત માટે નથી, માત્ર હવન સામગ્રી વધે એના માટે યજ્ઞશેષ શબ્દ ભગવાને અહીંયા વાપર્યો નથી. પણ જે યજ્ઞીય ભાવનાથી કર્મ કરો છો અને એ કર્મ માટે જે ભોગ્ય પદાર્થો આવે છે, આ ભોગ્ય પદાર્થો યજ્ઞ ભાવથી ભોગવ્યા પછી જે વધે છે તેને યજ્ઞશિષ્ટા કહેવાય છે. અને બંને અર્થને આપણે સમજશું. અશીન શબ્દ છે, બીજો શબ્દ છે અશીન. એને આ શબ્દ બંને ભેગા થઈને યજ્ઞશિષ્ટ શબ્દ બન્યો છે. યજ્ઞશિષ્ટ, યજ્ઞશિષ્ટા શિન સંતો. અશીન શબ્દનો અર્થ થાય છે, અશન શબ્દ ઉપરથી બનેલો આ શબ્દ છે. અશન એટલે ખાવું અને અશીન એટલે ખાનાર અથવા અનુભવ કરનાર. એ દ્રષ્ટિથી યજ્ઞશિષ્ટાશીન શબ્દ જ્યારે આખો બોલીએ એનો અર્થ થાય છે યજ્ઞના શેષ ભાગને ખાનારો, યજ્ઞના શેષ ભાગને ભોગવનારો. યજ્ઞ કર્યા પછી જે શેષ વધે છે આ શિષ્ટને જાણનારો, અનુભવનારો. સંતોહો શબ્દ, યજ્ઞશિષ્ટાશીન સંતોહો. સંતોહોનો અર્થ થાય છે એવો અનુભવ કરનાર. સજ્જન પણ શબ્દ વાપરી શકાય અહીંયા. યજ્ઞશિષ્ટાશીન સંત, આનો અર્થ જો કરવો હોય તો એટલો કાઢી શકાય કે જે યજ્ઞ કર્યા પછી શેષ વધે છે એને ખાવાનો જેને અનુભવ કર્યો છે, એને ખાવાનો જેનો સ્વભાવ થઈ ગયો છે. સંતો એટલે સ્વભાવ, સોરી, યજ્ઞશિષ્ટને જ ખાવાનું એવો જેનો સ્વભાવ થઈ ગયો છે એવા સજ્જન માણસની અહીંયા વાત છે. યજ્ઞશિષ્ટાશીન સંતો, એનું શું થવાનું છે એની પાછળ વાત કરી છે. મુચ્યન્તે સર્વ કિલ્બિષૈઃ. મુચ્યંતેનો અર્થ થાય છે મુક્ત થઈ જાય છે. શેનાથી? અંતઃકરણ તેનું શુદ્ધ થાય છે. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિનો તેને અધિકાર પ્રાપ્ત થાય છે. મુચ્યંતે શેનાથી? સર્વ કિલ્બિષૈઃ. કિલ્બી એટલે પાપ. બધા જ પાપોથી તે મુક્ત થઈ જાય છે. યજ્ઞશિષ્ટાશીન સંતો મુચ્યન્તે સર્વ કિલ્બિષૈઃ. યજ્ઞ શેષ ભાગને ખાવાનો જેનો સ્વભાવ થઈ ગયો છે તેવો વ્યક્તિ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. બહુ સુંદર વાત કરી છે. બસ આ અર્થ તો આપણને આટલો તો ખબર પડી ગયો પ્રથમ લીટીનો. યજ્ઞ શેષ ભાગને જેનો ખાવાનો સ્વભાવ બની ગયો છે તે એક વખત ખાય છે એવું એનો સ્વભાવ જ છે, કાયમ યજ્ઞ શેષ જ ખાય છે, તે બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. યજ્ઞશિષ્ટાશીન સંતો મુચ્યન્તે સર્વ કિલ્બિષૈઃ. પછી ભગવાન શું કહે છે? ભુંજતે. આ તો અર્થ સમજી લઈએ, હજુ એને ડિટેલ આપણે સમજશું. ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મ કારણાત. આમાં ભુંજતે શબ્દ છે. ભુંજતે એટલે ખાય છે, ત્વ એટલે તે, અઘમ એટલે પાપ, પાપાહા એટલે પાપીઓ. ભુંજતે તે ત્વગમ પાપાહા, યે એટલે જે, પચંતી એટલે રાંધે છે, આત્મ કારણાત, આત્મ એટલે પોતાના, કારણાત એટલે માટે. યજ્ઞશિષ્ટ ખાવાનો જેનો સ્વભાવ થઈ ગયેલો છે તે વ્યક્તિ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જે પાપીઓ પોતાના માટે જ રાંધે છે તે પાપને ખાય છે. ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મ કારણાત. પચંતી એટલે રાંધે છે, ભુંજતે એટલે ખાય છે, અઘમ એટલે પાપ,
અને પાપાહા એટલે પાપીઓ. જે પાપીઓ આત્મકારણાત એટલે પોતાના માટે, જે પાપીઓ પોતાના માટે જ રાંધે છે તે પાપને ખાય છે, એવું ભગવાન કર્મયોગના 3 અધ્યાયના 13મા શ્લોકમાં કહેવા માંગે છે, જે શ્લોક આપણે રોજ બોલીએ છીએ. આખા શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ. યજ્ઞ શિષ્ટા શિન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈ ભુંજતે તે ત્વગમ પાપા ये પચંત્યાત્મકારણાત. બંને રીતોના પરિણામો બતાવી દીધા છે ભગવાને અને ઉત્કૃષ્ટ પરિણામો બતાવ્યા છે. એના વિશે આપણે વિચારવું. જે યજ્ઞ શિષ્ટ ને ખાવાનો જેનો સ્વભાવ થયો છે તે વ્યક્તિ બધા પાપોથી મુક્ત થઈ જાય છે, સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે. સર્વ કિલ્બિષૈ. પછી શું કીધું ભગવાને? જે પાપીઓ પોતાના માટે રાંધે છે તે પાપને ખાય છે. ભુંજતે તે અઘમ પાપાહા. તે પાપીઓ પાપને જ ખાય છે. આ વાતને આપણે ભગવાને આગળ કહેલા સંદર્ભ સાથે સમજવી જોઈએ. આગળનો સંદર્ભ શું છે? ભગવાને તો કહી દીધું કે દેવોને અર્પણ કર્યા વગર જે ખાય તે ચોર છે. એનો મતલબ દેવોને આપ્યા વગર જે જમે છે, ભાગ કર્યા વગર જે જમે છે એ ચોર છે. બહુ સ્પષ્ટ કહી દીધું. કારણ કે આપણને મળતું બધી જ વસ્તુઓમાં આપણો જ પુરુષાર્થ છે એવું ના કહી શકાય. આપણને જીવનમાં જેટલી પણ વસ્તુઓ વ્યક્તિઓ મળે છે તે બધું આપણા જ પુરુષાર્થથી મળ્યું છે એવું ના કહી શકાય. ચોર શા માટે કીધું ભગવાને? અને અહીંયા કીધું કે પાપને જ ખાય છે તે. આ દુનિયામાં જેટલી પણ વસ્તુઓ દેખાય છે એ સમષ્ટિના પુરુષાર્થનું પરિણામ છે. આપણે એકલા એમાં કંઈ ન કરી શકીએ અને આપણા એકલાથી કંઈ થાય પણ ના. બધા જ ઉપર સમષ્ટિનો અધિકાર છે, મારા એકલાનો અધિકાર નથી. અને આપણા શાસ્ત્રો એવું કહે છે કે બીજાના અધિકારનું જો કોઈ ખાઈ જાય તો તે ચોર છે, એની અશુદ્ધિ વધે, એને પાપ લાગે. આપણે લોજિકથી સાબિત કર્યું હતું કે દુનિયાની કોઈ પણ વસ્તુ આપણા એકલાથી બનતી નથી, એ સમષ્ટિ બનાવે છે. અને સમષ્ટિ બનાવે તો સમષ્ટિનો તેના ઉપર અધિકાર છે. જો સમષ્ટિનો તેના ઉપર અધિકાર હું માનતો હોય અને હું એકલો હડપ કરી જતો હોય તો તે ચોર કહેવાય, એનાથી પાપ લાગે. ઘણા એવું કહે છે કે ના, હું તો ઓટોમેટિક મશીનથી બનેલી વસ્તુ ખાઉં છું, એમાં કોઈ બનાવવા વાળો ક્યાં આવ્યો? અરે તો પણ તું ચોર છે, કારણ કે ઓટોમેટિક મશીન તે નથી બનાવ્યું, એ સમષ્ટિએ બનાવેલું છે. તારા એકલાની ઉપજ નથી. છે એકલાની ઉપજ? એ પણ સમષ્ટિનું છે. એટલા માટે તું ચોરના જ ખાય, ચોર જ છે કહેવાય. ક્યાં મશીન તે એકલાએ બનાવ્યું છે? એકલાએ બનાવ્યું છે? એકલાએ બનાવ્યું નથી, બધાએ ભેગા થઈને બનાવેલું છે. એમાં તારા એકલાનો અધિકાર નથી. સમજો કે આપણા ઘરે કોઈ મહેમાન આવે અને મહેમાન માટે આપણે રસોઈ બનાવીએ. પરિસ્થિતિ થોડીક નબળી છે એટલે 3 મહેમાન આવવાના હતા તો 3 જમે એટલી મીઠાઈ આપણે બનાવી, લાપસી આપણે બનાવી દીધી. બહેનું એવું કે મહેમાનને આવતા અડધો કલાક મોડું થયું, આપણે પહેલા ખાઈ લીધું. જે મહેમાન માટે બનાવ્યું હતું ને તે આપણે ખાઈ લીધું. અધિકાર મહેમાનનો હતો કારણ કે બનાવેલું મહેમાન માટે હતું, આપણે ખાઈ લીધું. તો શું થાય? બીજાના માટે બનાવેલું, બીજાના અધિકારનું જો ખાઈ જાય તો ચોર કહેવાય, પાપ લાગે, અંતઃકરણની અશુદ્ધિઓ વધે અને બંધનમાં આવે. પણ સમજો કે મહેમાન આપણા ઘરે આવ્યા, એમના માટે બનાવ્યું, એમને પ્રથમ જમાયરા અતિથિ દેવો ભવમાં અને વૈધું તે આપણે ખાધું, તો સજ્જન કહેવાય. આ જ વાત માટે ભગવાને 2 લીટી લખેલી છે. 2 લીટી. યજ્ઞ શ્રેષ્ઠા શેન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈ. આ એવા લોકો છે કે જે મહેમાન માટે બનાવે છે, મહેમાનનો તેના ઉપર અધિકાર છે. મહેમાન આવે, મહેમાનને જમાડે અને પછી યજ્ઞશેષ જે હોય તે ખાય. યજ્ઞશિષ્ટા શેન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈ. બધા પાપોમાંથી મુક્ત થઈ જાય. પણ કેટલાક એવા છે કે બનાવી દે, આપે ના, મહેમાન આવતા પહેલા ઝાપતી જાય, મહેમાન માટે કશું રહેવા ના દે. ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મકારણાત. એ પોતાના પાપીઓ પોતાના માટે જ રાંધે છે
અને પાપને ખાય છે એવું ભગવાન બહુ સ્પષ્ટ કહે છે. એટલા માટે અહીંયા એક વાત બહુ સુસ્પષ્ટ થઈ જાય છે કે યજ્ઞ ભાવથી કર્મ કરવાનું અને યજ્ઞ ભાવથી તેને ભોગવવાનું. યજ્ઞ ભાવ એટલે અર્પણ કરીને ભોગવવાનું. હવે અહીંયા શબ્દ પ્રશ્ન એવો ઉભો થાય કે યજ્ઞ શિષ્ટ એટલે શું? મારે શું કરવાનું? યજ્ઞ શિષ્ટ યજ્ઞ શિષ્ટા સિનાશંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈ. યજ્ઞ શિષ્ટ એટલે મારે યજ્ઞ ભાવથી ભોગવવાનું. કેવી રીતે? બહુ ધ્યાનથી સાંભળજો. યજ્ઞ ભાવથી ભોગવવાનું. આ કેવી રીતે થાય? એનો મતલબ છે અર્પણ કરીને ભોગવવાનું. તો કોણે અર્પણ કરો? મંદિરમાં ભગવાન બેઠો છે ત્યાં જઈને મૂકી દેવાનું અને પછી ખાઈ લેવાનું? શું કરવાનું? યજ્ઞ ભાવ એટલે શું? એના માટે શાસ્ત્રો કહે છે યજ્ઞ વૈ વિષ્ણુ. યજ્ઞ એટલે વિષ્ણુ. વિષ્ણુ એટલે જે વ્યસ્તિ નથી તે વિષ્ણુ. જે વ્યસ્તિ નથી તે સમષ્ટિ ગણાય. એનો મતલબ જો સારાંશ કાઢીએ તો એવો થઈ શકે કે જે સમષ્ટિને અર્પણ કરીને જમે છે, સમષ્ટિને અર્પણ કરીને ભોગવે છે, એ યજ્ઞ ભાવથી ભોગવ્યું કહેવાય. કારણ કે યજ્ઞ એટલે વિષ્ણુ. યજ્ઞ વૈ વિષ્ણુ. જે વ્યસ્તિ નથી તે વિષ્ણુ. એનો મતલબ જે સમષ્ટિ છે તે વિષ્ણુ. મારે યજ્ઞ ભાવ એટલે યજ્ઞને અર્પણ કરવાનું. યજ્ઞને નહીં, મારે વિષ્ણુને અર્પણ કરવાનું. વિષ્ણુને નહીં, મારે સમષ્ટિને અર્પણ કરવાનું. સમષ્ટિ એટલે આખી સૃષ્ટિ. એમાંથી આપણે હલ કરવો જોઈએ. સમષ્ટિને અર્પણ કરવાનું એટલે શું? એટલે શું? એ તો સમજજો કે યજ્ઞ ભાવ પછી જે વધે તે યજ્ઞ શિષ્ટ કહેવાય. તો યજ્ઞ ભાવ એટલે શું? યજ્ઞ એટલે વિષ્ણુ, વિષ્ણુ એટલે સમષ્ટિ. તો મારે સમષ્ટિને અર્પણ કરીને ભોગવવાનું. હવે સમષ્ટિને અર્પણ કરવું એટલે શું? સમષ્ટિને અર્પણ કરવું એટલે બધાને અર્પણ કરવું. શાસ્ત્રોક્ત રીતે તાત્વિક દ્રષ્ટિએ જો એનો અર્થ કાઢીએ તો એવો નીકળે કે વસ્તુ પરથી મમત્વ કાઢવાનું. દુનિયામાં તમારી પાસે જેટલી પણ વસ્તુ છે એ વસ્તુને મમત્વ રહિત કરો એટલે સમષ્ટિને અર્પિત થઈ ગઈ. આપણે વાત કરીએ છીએ યજ્ઞ શિષ્ટની અને યજ્ઞ શિષ્ટને સમજતા સમજતા અહીંયા સુધી આવી ગયા છે. લોજિકલ સિક્વન્સ છે, તર્કબદ્ધ અનુક્રમ છે, એનો સમજવું પડે. યજ્ઞ શિષ્ટા એટલે યજ્ઞથી શેષ. યજ્ઞથી શેષ એટલે યજ્ઞ ભાવનાથી ભોગવવાનું. યજ્ઞ ભાવનાથી ભોગવવાનું એટલે અર્પણ કરીને ભોગવવાનું. અર્પણ કરીને ભોગવવાનું એટલે કોને અર્પણ કરવાનું? તો યજ્ઞ વૈ વિષ્ણુ. હું શાસ્ત્રો એવું કહે છે વિષ્ણુને અર્પણ કરવાનું. વિષ્ણુને અર્પણ કરવાનું એટલે મારી પાસે અત્યારે ખાલી મૂર્તિ જ છે. અરે વિષ્ણુ વ્યષ્ટિ નથી, સમષ્ટિ છે. એટલે સમષ્ટિને અર્પણ કરવાનું. સમષ્ટિને અર્પણ કરવાનું એટલે શું? મારી પાસે સમજો કે 1 લાખ રૂપિયા છે અને મારે સમષ્ટિને અર્પણ કરવાના, તો આમ કરીને ફેંકી દઉં? ના, સમષ્ટિને અર્પણ કરવાનું એટલે તેમાંથી મમત્વ કાઢવાનું. આ બહુ મોટો વિષય છે. મુક્ત થવા માટેનો આ એક પગથિયું છે. મમત્વ રહિત કરીને દુનિયામાં જ્યારે વસ્તુ તમે આપવાનું વિચારશો ત્યારે તે યજ્ઞ ભાવનાથી ભોગવવું એવું કહેવાય. યજ્ઞ ભાવના. અને જો આ પ્રક્રિયા તમે ચાલુ કરો, આ દુનિયામાં દાન પણ મમત્વ રહિત આપવાનું. કોઈને પણ આપતા હોય, આપણે મારા રૂપિયા છે નામ લખાવતા હોય તો મમત્વ રહિત નથી, તો સમષ્ટિને અર્પણ નથી. ના લખાવો નામ, આપી દો. મને મારા ડાબા જમણાને બી શું ખબર પડે? આ છે કશું? આપણે તો નામ લખાવવું છે, આપણે તો કીર્તિ પ્રાપ્ત કરવી છે, આપણે તો આપણે પોતાને આગળ રાખવો છે. મમત્વ રહિત નહીં. અને દુનિયામાં જે મમત્વથી આપો છો તે યજ્ઞ શિષ્ટ નથી. યજ્ઞ શિષ્ટ એટલે મમત્વને માઇનસ કરીને આપવાનું. વિચાર તો કરો, દુનિયામાં આવી કોઈ ચીજ મેં કરી છે ખરી? અને હું રોજ બોલું છું યજ્ઞ શિષ્ટતા. જમતી વખતે શા માટે બોલવાનું એ પણ આપણે વિચારશું આવતા સોમવારે. સમષ્ટિના હિતાર્થે મમત્વ રહિત. અને મમત્વ રહિત આપતા જે દિવસે શીખશો
તે દિવસે મુંચંતે સર્વ કિલ્બિષૈ, સર્વ પાપોથી મુક્ત થઈ જશો. સર્વ પાપો. નાના શું વાત કરો, આ જમીન તો મેં મારા પૈસાથી ખરીદી છે તો મારી જ કહેવાય ને, એમાં હું કેવી રીતે મમત્વ રહિત કરું? સાબિત કરીએ જમીન તારી નથી. તે જેની પાસે 14 લાખ રૂપિયામાં જમીન ખરીદી છે, એ જેની પાસેથી ખરીદી છે ને એને જઈને પૂછ કે આનો માલિક કોણ છે, તો કહેશે કે નહીં ફલાણા ભાઈ એના માલિક હતા ને એની પાસેથી મેં ખરીદી. તો પછી તેને જઈને પૂછો કે આનો માલિક કોણ, તે કહેશે કે મેં ફલાણા પાસેથી ખરીદી. આવી 14-15 માલિકો તમને મળશે. છેલ્લા માલિક પાસે જઈને તમે પૂછશો કે ભાઈ આ જમીન તમે કોને ખરીદી હતી, તો કે નહીં આ તો પડતાલ જ હતી ને મેં ખેડી લીધી ને પછી સરકારે મારું નામ ચડાવી દીધું 1950 પછી અને આ મારી જમીન થઈ ગઈ. એનો મતલબ પહેલી જેની જમીન હતી એ માણસે સમસ્તી પાસેથી લઈ લીધી. હિરણ્ય ગર્ભની એ જમીન હતી અને એ તેને ઉઠાવી લીધી છે. હવે તેને પૂછ્યા વગર ઉઠાવી લીધી, એને કઈ આપ્યા વગર ઉઠાવી લીધી, એની મંજૂરી લીધા વગર ઉઠાવી લીધી, એનો દસ્તાવેજ કર્યા વગર ઉઠાવી લીધી. અને એ જો માલિક બની ગયો હોય તો 1 નંબરનો ચોર છે. અને ચોરીનો માલ ખરીદનાર પણ ચોર જ કહેવાય, એને પાપ જ લાગે. મેં જે ખરીદ્યું છે ને એ ચોરીનું જ ખરીદ્યું છે. તો મારે જો ચોર ના બનવું હોય તો મેં ખરીદેલી વસ્તુ હિરણ્ય ગર્ભને અર્પણ કર્યા પછી ખરીદવાની. અને હિરણ્ય ગર્ભને અર્પણ કરવું એટલે મમત્વ રહિત થઈ જવું. આ યજ્ઞ શિષ્ટા છે. આની વાત ભગવાન કહે છે. અને એક વખત વસ્તુ પરથી મમત્વ થયું એટલે મુક્તિના રસ્તા ઉપર તમે પહોંચી ગયા. નિયત કર્મ કરવાનું, છોડવાનું નહીં. યજ્ઞીય ભાવનાથી કરવાનું, છોડવાનું નહીં. પણ ભોગવવાનું બી યજ્ઞીય ભાવનાથી. યજ્ઞીય ભાવનાથી ભોગવવાનું એટલે યજ્ઞશિષ્ટ જમવાનું. અને યજ્ઞશિષ્ટ જમવાનું એટલે યજ્ઞ વૈ વિષ્ણુ, દેવોને અર્પણ કર્યા પછી જમવાનું. યજ્ઞ એટલે યજ્ઞ વૈ વિષ્ણુ, વિષ્ણુ એટલે વ્યસ્તિ નથી, એ સમસ્તી છે. સમસ્તીને અર્પણ કરીને જમવાનું. સમસ્તીને અર્પણ કરવું એટલે એમાંથી મમત્વને કાઢી નાખવાનું. બહુ સિમ્પલ વસ્તુ છે. મમત્વ એટલા માટે કરવાનું કે આપણે જ વસ્તુ ઉપર મમત્વની ભ્રાંતિ ઊભી કરેલી છે. ભ્રાંતિ એટલે જે નથી તે છે એવું આપણને લાગે છે. દુનિયામાં કોઈ વસ્તુના માલિક નથી. મારે જવાનું હોય તો પત્નીનો હું માલિક નથી, પૂછવા રહું છું. રામ બોલો ભાઈ રામ થઈ જાય કે નહીં? કોઈ વસ્તુના આપણે માલિક નથી. આપણે ભ્રાંતિથી મમત્વ ઊભું કર્યું છે. આ મમત્વને સમસ્તીને અર્પણ કરવા માટે મમત્વને કાઢવાનું. યજ્ઞશ્રેષ્ઠ કરવા માટે મારી પાસે જે વસ્તુ છે એ બધી જ વસ્તુઓને મમત્વની આહુતિ આપી દેવાની છે. આ સાચો યજ્ઞ છે. અને પછી ભોગવો. જેનામાં આપવાની હિંમત નથી એને આ દુનિયામાં કઈ લેવાનો અધિકાર પણ નથી. સાયન્સ જ કહે છે ઘરની બંને બારીઓ ખુલ્લી રાખો. તમારું ઉત્તર દક્ષિણ ઘર છે ને પૂર્વ પશ્ચિમ બારીઓ છે, ઘર બધું બંધ છે, અને પૂર્વની બારી તમે ખોલી નાખો તો હવા આવશે? નહીં આવે. પણ પૂર્વની બારી ખોલો ને તેની સાથે પશ્ચિમની બારી ખોલો, સાટ કરીને હવા આવી જશે. લેવાનો તેને જ અધિકાર છે, આપવાની જેનામાં હિંમત છે. બે બારી જીવનમાં ખુલ્લી રાખો, ભેગું કરો ને આપો ખડા મમત્વ કાઢીને. આ કહે છે યજ્ઞશિષ્ટા સેના સંતો. મારા ઘરમાં હોય ત્યાં સુધી તે મીઠાઈ, પણ મીઠાઈ ઉપરથી મમત્વ કરીને ભગવાનના ચરણોમાં મૂકી દીધો એટલે પ્રસાદ. અને એક વખત પ્રસાદ થઈ જાય પછી તેના ઉપર મારો અધિકાર નથી, બધાનો જ અધિકાર છે, સમષ્ટિનો અધિકાર છે. યજ્ઞશિષ્ટા સેના સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈ ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મ કારણાત. આપણે સમજવાનો છે. યજ્ઞ શેષ ખાવાનો જેનો સ્વભાવ બની ગયો છે એ વ્યક્તિ દુનિયામાં સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. પરંતુ જે પાપીઓ પોતાના માટે જ રાંધે છે તે દુનિયામાં પાપને જ ખાય છે, એનું પાપ વધે છે. અને આ બંને વાક્યો બહુ સુંદર રીતે આપણે સમજવા છે. જમવા સમયે જ આ કેમ શ્લોક બોલવાનો એ પણ આપણે વિચારવું છે. આવતા સોમવારે આવશું, આના ઉપર કઈ વિશેષ પ્રકાશ પાડીને આપણે જોશું. સર્વ કિલ્બિષૈ એટલે બધા જ સઘળા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. સઘળા પાપો એટલે કયા કયા પાપો એ પણ આવતા સોમવારે આવશું અને આપણે જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.